રાજુ વરામાં આવે ને હા વરામાં 2 મહિના બાદ વી જાવ ટૂંકમાં કટકે આ બોલ હોય જો કોણ મારી પાસે ઓડા ક્યાં લઈ શકીએ ફોન ક્યાં તો મને ખબર ગાડી બોર્ડર ઉપર રાત પાણી રસ્તા પડ્યો તો નહીં ભાઈ રસ્તા પડ્યો તો ને દુનિયા ભૂલી ગયો દિશા હોય ત્યાં જતો ફોન આવ્યો હું જીરો પૈસે ફોન કીધો પાણી બલ લઈ લે પતિ વર્ષ કાંઈ ન થાય 20-25 વર્ષ એમ કલર હિટ દેતા હોય ને એમાં કામ કરતા ને પછી ઓપરેટર હોય ને એમ દાદ દેવી પડે કૃષ્ણ કનૈયા લાલ કી જય પેલા કોણ નવડાવી ગયો કડું કઈ ઘડી નો જાય ઠાકોરજી ને તું રાખી દો ને રેતી લઈ લ્યો વાતી પાવડી તગાડી લેતા હાલે ગૌધન માટે તેમજ પશુઓના પીવાના પાણીનો સ્ત્રોત માટે વડિયા ખાખરિયા રોડ ઉપર સંપની બાજુમાં કે જ્યાં ચરાણ અને આ લોકો જનાવરને લઈને આવતા હોય એ લોકોને જનાવરના પીવાના પાણી માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. ખૂબ સરાહનીય કામ છે. છતાં વિગતે આપણે મળીએ સરપંચને. આપણે મળીએ વડિયા સરપંચ મનીષભાઈ ઢોલરિયાને અને એમની પાસેથી માહિતી લઈએ કે ભાઈ આ અવેડો અહીંયા બનાવ્યો છે તો શું છે, એના દાતાઓ કોણ છે. મનીષભાઈ, એક સરસ મજાનો આ પશુ માટે, એક ગાયો માટે, ઘેટા માટે પીવાના પાણીની વ્યવસ્થા કરી છે, તે બાબતે થોડી માહિતી આપો ને. અમારે જે વડિયાના માલધારીઓ છે એ લોકોની આજ વર્ષો જૂની માંગ હતી કે ભાઈ સરપંચ તમે અહીંયા અવેડો બનાવી દો, પણ જેથી કરીને અમે દર વર્ષે 11 દીકરીઓને જે ગૌ સેવા મિત્ર મંડળ દ્વારા લગ્ન કરીએ છીએ એમાંથી જે રકમ વધી એમાંથી અમે આ અવેડો બનાવ્યો છે. અને અનેક આ અવેડો એવો બનાવ્યો છે કે કૂતરું પાણી પી શકે, ઘેટું પી શકે, બકરું પી શકે, ગાયો પણ પી શકે અને પક્ષીઓ પણ પી શકે. એવી રીતના અમે આ આયોજન કરેલું છે. અને દાતા જે છે ગૌ સેવા મિત્ર મંડળ એના દ્વારામાં જે લગ્નની રકમ વધી એમાંથી પછી અમારા એક પરમ મિત્ર અશોકભાઈ ઘાગિયા, એને મને વિચાર આવ્યો, એ અહીંથી નીકળ્યા કે મેં ભાઈ તું મને આ કૃષ્ણ ભગવાનની મૂર્તિ તારા તરફથી દેવાની છે. તો એને જે આ કૃષ્ણ ભગવાનની મૂર્તિ એમના તરફથી લઈને દીધી છે. અને અમારા પરમ મિત્ર જે સાંઈરામભાઈ દવે એને પણ મને આ વેળાની અંદર 15,000 રૂપિયા આપ્યા છે. અને હજી અમારો લક્ષ્ય એવો છે કે 3 થી 4 વેળા ગામની બારોબાર બનાવવા છે, એવી અમારી લાગણી છે. થેન્ક યુ મનીષભાઈ.